ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના બાદલપુર ગામે સોમનાથ કોડીનાર છારા નવી ઔદ્યોગિક રેલવે લાઇનના વિરોધમાં ખેડૂતોની મીટિંગ મળવા પામી હતી। આ મીટિંગમાં ખેડૂતોએ આ નવી ઔદ્યોગિક રેલવે લાઇનનો ઉગ્ર વિરોધ કર્યો હતો અને બધા ખેડૂતોએ એક જ નારાથી કહ્યું હતું કે જાન આપીશું પણ જમીન નહીં આપીએ। આ રેલવે લાઇન અંગે તારીખ 20 જાન્યુઆરી 2019માં જાહેરનામું બહાર પાડ્યું હતું અને બધા ખેડૂતોએ 4000 વાંધા અરજીઓ આપી હતી। તો રેલ મંત્રી, રેલવે GM અને જિલ્લા કલેક્ટરે મીટિંગ અને આવેદનપત્ર આપ્યા હતા અને ખેડૂતોને માત્ર આશ્વાસન આપ્યું હતું। તો ખેડૂતોની એક જ માંગ હતી કે વેરાવળથી વાયા તાલાલા પ્રાચીથી કોડીનારને બ્રોડ ગેજમાં રૂપાંતર કરવામાં આવે। આમાં સાસણગીરના પર્યટન ઉદ્યોગને પણ ફાયદો થશે, જેથી આ નવી રેલવે લાઇન કેન્સલ કરવામાં આવે, અન્યથા આ ઉગ્ર આંદોલન કરીશું હોવાનું જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।